આપણા ભારતમાં ઘણી બધી ખૂબ જ સુંદર અને અદ્ભુત જગ્યાઓ આવેલી છે. ઘણી જગ્યા એવી પણ છે કે ઘણા ભારતીયોને તેને જોવાની વાત તો દૂર પણ તેમના વિશે ખબર પણ નથી. તેમાંની એક જગ્યા હિમાચલમાં આવેલી બરોટ વેલી છે. બરોટ વેલી મંડી ડિસ્ટ્રિક્ટમાં આવે છે. બરોટ વેલીથી 9 કિલોમીટર દૂર સુંદર ઊંચા પહાડ, નદી, જંગલ અને કુદરતી સૌંદર્યમાં વસેલું ગામ છે પોલિંગ. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં. અને આજે અમે જે હોમસ્ટેમાં રોકાણા એ હોમસ્ટેની બહારનો નજારો જો બાકી ગજબનો નજારો છે. રાત્રે અમે આવી ગયા હતા પણ અંધારું હતું, એના કારણે તમને બતાવી ન શક્યા કે કેવી સુંદર જગ્યા છે. બાકી સવારમાં જો કેવો ગજબનો નજારો છે. આમ જો બરફના ઊંચા પહાડ છે અને ત્યાંથી જો આ બરફ પીગળીને જે નદી આવે છે, જે પાણી આવે છે, મસ્ત મજાની નદી છે. આ બ્રિજ કેવો સુંદર મજાનો બ્રિજ છે અને નદી આ રીતની જો આ બાજુ વહી જાય છે. અને આજુબાજુના ઘર જો આ બધા મકાન છે, અહીંયા લોકો રહે છે. એ ઉપર પણ મકાન છે, દૂર દૂર સુધી તે પહાડની ઉપર સુધી મકાન છે. અને અમે જે રોકાણા હતા જો આ હોમસ્ટે આવડા રૂમમાં અમે રોકાણા હતા. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે સુંદર મજાના વિડીયોમાં. અને તમે જોઈ શકો છો આ પોલિંગ ગામ છે જે કાંગડા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. આ ગામમાં જવા માટે કોઈ પણ પ્રકારનો રસ્તો નથી. ગામમાં જવા માટે એક જ ઓપ્શન છે, ચાલીને જવું પડે છે. કોઈ પણ સામાન લઈ જાવો લાવો તમામ કામકાજ માટે ફક્ત ચાલીને જ જવું પડશે. આની સાથે રોડ રસ્તો છે નહીં, મોટા વાહન પણ નથી જતા, ફક્ત ચાલીને જ જવું પડે છે. જો આ ભાઈઓ ગામમાં ચાલીને જાય છે. ગામમાં જવા માટે આ એક જ કેડી છે. જો આ કેડી દ્વારા ગામમાં જઈ શકો છો. બાકી મોટું કોઈ પણ ટુ વ્હીલ પણ ત્યાં ન જાય. અને ચારે બાજુ આ રીતનું જ છે. આ બાજુથી પણ કોઈ પણ જગ્યાએથી એક પણ રસ્તો નથી. અને હવે આપણે આ ગામમાં જવાનું છે. આજુબાજુના ગામ જોવો, અહીંયા પણ નાનું એવું ગામ આવેલું છે. અને આ બાજુ જોવો નાના આ બાજુ પણ મકાન છે. જો આ રીતનો રસ્તો છે. આ બાજુ જો આ રીતના પથ્થર ગોઠવીને આ રીતનું ઉપર ખેતર છે નાના. અને આ બાજુ ગામ છે અને આ બધા જો નાના ખેતર છે. હવે થોડા ટાઈમમાં આમાં બધું શાકભાજીને વાવવાનું ચાલુ થઈ જાય. પથ્થર કેવા સરસ રીતે એકદમ મસ્ત ગોઠવેલા છે. ગામની અંદર પગી ગયો છું અને અહીંથી લોકેશન જો આ જે ઘરોમાં રહે છે ત્યાંથી નજારો કેવો દેખાય છે. ચારે બાજુ જો પહાડ, એટલે એક નંબર મજા આવે એવું છે. અને કેવી હરિયાળી છે. હજી તો હરિયાળી ઓછી છે, મહિના પછી તો અહીંયા એકદમ હરિયાળું થઈ જશે. કારણ કે તમને જો આ ખાલી દેખાય છે ને બધા ખેતર છે. અને હવે ખેતરમાં ખેતી કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. કારણ કે હમણાં સુધી તો બરફ હતો. હવે લગભગ 15-20 દિવસ પહેલાથી આ બરફ ઓગળવાનું ચાલુ થઈ ગયું, એટલે અત્યારે બધો બરફ ઓગળી ગયો છે. અને હવે ખેતીની શરૂઆત થાય છે. અને જ્યારે આમાં બધા ખેતર એકદમ લીલાછમ થઈ જાય ને, એટલે અહીંનું લોકેશન ભાઈ ગજબનું થઈ જાય છે. તો અહીંની નિશાળ જોવો, પ્રાથમિક નિશાળ ઘણી જૂની બનેલી છે, કેટલા વર્ષ પહેલાંની બનેલી છે. કઈ રીતની એનું બનાવટ છે તમે જોવો, નજીકથી તમને બતાવું. આ રીતના લાકડા છે, પછી વચ્ચે પાછા પથ્થર મૂકેલા છે. પથ્થર છે, પછી પાછું લાકડું, પથ્થર, લાકડું, અને એકદમ સટીક રીતે ગોઠવણી કરેલી છે. જો આ રીતની સ્કૂલ છે અને સ્કૂલથી સામેનો નજારો જો આ રીતનો છે. અને નવી સ્કૂલ પણ અત્યારે બની ગઈ છે. તો નવી સ્કૂલ જો અહીંયા છે, રાજકીય માધ્યમિક પાઠશાળા પોલિંગ. સરસ રીતની આ રીતની બનેલી છે. અને અત્યારે તો બંધ લાગે છે, કદાચ રજા યા વેકેશન હશે. ચાલો તો દોસ્તો હવે થોડાક ગામમાં આગળ વધીએ અને નવું કાંક જાણીએ. આ રીતના મકાન છે. જો એક બેન બેઠા છે અને આ બેન સામાન લઈને આવે છે. અને એકદમ સાંકડા રસ્તા છે. બાળક જો. તો મિત્રો જોઈ શકો છો આ ઘર છે, 200 વર્ષ જૂનું મકાન છે. આ બાજુનું તો જો એકદમ કેવું જૂનવાણી રીતે બનેલું છે. મોટા
લાકડામાંથી આ રીતનું બનેલું છે. અંદર જવાનો દરવાજો, તો આ રીતનું મકાન છે. ના એક જો બાળક ઊભું છે, પણ હું બોલું છે એને સમજમાં નથી આવતું. અને આ બહેનજી જો અહીં વાસણ ધોવે છે, અને વાસણ પણ જો પિત્તળના જૂનવાણી વાસણ છે. જો આ પણ જો, અને આ ઘરથી આગળનો નજારો જુઓ. અહીંયા આંગણામાં ઊભા રહ્યો ને એટલે જો આ સુંદર મજાનો નજારો જોવા મળે છે. સામે જંગલ અને પહાડ છે, અને અહીંથી એક નદી જાય છે. આ દાદીમાં જો વાસણ ધોવે છે. दादीमा क्या है आपकी उम्र कितनी है? 100 साल. क्या बात है. આ દાદીમા સાથે વાત કરી, પણ એની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધારે છે. અને અત્યારે પણ એ જંગલમાંથી લાકડા લેવા દૂર પહાડ ઉપર જાય છે, અને ત્યાંથી લાકડા લાવે છે. તમે જોઈ શકો છો આ બધા લાકડા એની ખંભે નાખીને ઠેઠ પહાડમાંથી લાવી એકઠા કરેલા છે. અને આ એકદમ જો 200 વર્ષ જૂનું આ મકાન છે. અને મકાન જો કઈ રીતનું બનેલું છે. અહીંયા બ્લોક નાખેલા છે, અને અહીંયા પણ જો જૂનવાણી મકાન આવ્યું છે. कैसे हो दादी जी? बढ़िया. જાણવા મળ્યું છે કે આ ક્યારે બન્યું એ પણ કોઈ નથી ખબર. એટલે બહુ જ જૂનું મકાન છે, અને આ આખું પથ્થર અને લાકડાનું બનેલું છે. જો મોદીજીનો ફોટો લાગેલો છે, અને અહીંયા પણ પાકા મકાન બને છે. અત્યારે ચાલુ જ છે કામ, સરકાર તરફથી બને છે. ને આ પણ મકાન જો આ રીતનું જૂનવાણી મકાન છે. અહીંયા કલર કરેલા દરવાજા છે. જો બાકી તો આ બધા કલર વગરના ઝાડવા છે. અને બકરી ને એવું છે. આ નીચેનો વિભાગ છે ને એમાં પશુઓ રાખવામાં આવે છે. જો બકરી છે, અને બકરી એવું બધું ગાય ને એવું આની અંદર રાખવામાં આવે છે. તો હું તમને અંદર જઈને બતાવું કેવું છે. અહીંયા વ્યવસ્થિત દેખાય છે, થોડુંક અંજવાળું પડે છે. તો આ રીતનું જો અંદર એક પછી એક રૂમ છે. તો જો અહીંયા ગાય બાંધેલી રહી, આ રીતની બાંધેલી છે. અને ઉપરની છત જો એટલી નીચી છે, હું ઊભો પણ નથી થઈ શકતો એ રીતની છત છે. અને આ બધી લાકડા અને ગારામાંથી જ બનેલું છે. અને હવે હું અહીંથી બહાર જાઉં. અહીં જો ઘાસ રાખેલું રહ્યું, આ બાજુ ચૂલો સળગાવવા માટે લાકડા રાખેલા છે. અને બકરીઓ, જો આ રીતના મકાન છે. અને આગળ આવી નાની નાની ગલી છે. અને આ મકાન જો એકદમ વ્યવસ્થિત કલર કરીને બનાવેલું છે. નીચે તો આ રીતના પથ્થર જ છે, પથ્થર ઓર લકડી છે બનાવવા પૂરા. આગળ જો બધા આ રીતના જ મકાન છે. હા अच्छी बात है. અહીંયા પણ ગાય બાંધેલી છે. જો અહીં બાળકો જો બેઠા છે. તો અહીંયા રમે. આવી જ નાની નાની ગલી છે, અને આ ગલીમાંથી જે આપણે આગળ જવાનું છે. અને આજુબાજુમાં જો આ રીતના જૂનવાણી મકાન જ છે. અને આ ચૂલા માટે સળગાવવા માટે જો રીતના લાકડા રાખેલા છે. અને અહીં એક સિમેન્ટનું મકાન બનેલું ધ્યાનમાં આવ્યું. જો આ બધા બીમ કોલમ ઉપર આખું મકાન ઊભું કરેલું છે. પણ ઉપર જવા માટે પાછું જો આ રીતના લાકડા મૂકવામાં આવ્યા છે. અને રસ્તા તો બધાય જો નાના નાના રસ્તા જ છે. ગલી માણસો હાલી શકે એવા, ક્યાંય મોટા આખા ગામમાં કે મોટો રસ્તો છે જ નહીં. ને આ પણ ઘણું જૂનવાણી મકાન છે. જો અને આખું લાકડાનું બનેલું. આ જો થોડાક ગામ લોકો બધા ભેગા થઈને બેઠેલા છે. गुजरात से. हाँ हाँ, बहुत ही अच्छा लगा. 2 दिन से इधर कल आए थे दोपहर को. ભેગા મળીને બેઠા છે ત્યારે, અને બધા પ્રેમથી વાતો કરે છે. અહીંયા નાની એવી દુકાન છે. તો એ પણ લાકડાની બનેલી છે. હવે અહીંથી આપણે આગળ જવાનું છે. અને કાંઈ અંકલજી જો આરામથી સૂતા છે. બોલો ભાઈ જો ઝાડ ઉપર ચડે છે. અને અહીંથી એકદમ નીચી ખીણ છે. જો અને અહીંયા બકરા હાલ્યા જાય છે, ઘેટા બકરા. અને નીચે સુંદર મજાની નદી છે. અને સામે જો રાઉન્ડમાં દેખાય છે ને એ બધા ખેતર છે, પણ હજી એમાં વાવેલું નથી. અને સામે પણ એક ગામ છે. અને એનાથી ઉપર જો અહીંયા પણ નાના નાના ખેતર છે. ये है रुकू भाई है, अपने भाई है, पर मेरे साथ इन्होंने इलेक्शन लड़ा था और मैं हार गया था 8 वोटों से इनसे. એ જીત ગયે. ये जीत. અહીંયા એક 500 વર્ષ જૂનું મકાન હતું, એ અત્યારે પાડી દેવામાં આવ્યું છે. અહીંયા સરકાર દ્વારા મકાન બનાવી દેવામાં આવે છે. તો એમનો સામાન પણ જો આવી ગયો છે. અહીંયા સરકાર દ્વારા મકાન બનાવી દેવામાં આવ્યું છે. અને હજી પણ જો આ 500 વર્ષ જૂની દિવાલ એમાં જ ઊભી છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન કરે છે. રસ્તો પાક્કો બની ગયો છે. જો આરસીસી છે, એકદમ ઢાળવાળો રસ્તો છે. એને કારણે જો આજની કટ પાડેલી છે. અને જો આ બધા જૂના જૂના જ મકાન આવે છે. અને જે આપણે આગળ જવાનું છે.
એક વસ્તુ જાણવા મળી કે આ લોકો ભલે ઓછી સુવિધામાં, ઓછી વસ્તુમાં અને આવા જૂના મકાનોમાં રહે છે, પણ એટલા પ્રેમથી રહે છે ને એની વાત મને પૂછો. કેટલું શાંત મગજ અને કેવો આવકારો આપે છે. અમે તેમને ઓળખતા પણ નથી, છતાં પણ ગમે ત્યાં જાય કેવો મીઠો આવકાર આપે છે. અને આખું ગામ હળી મળીને રહે છે. ગામમાં કોઈ પણ કોઈને મુશ્કેલી આવે તો પણ આખું ગામ મળીને એમની મદદ કરે છે. અને કોઈ પણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈનું મૃત્યુ થાય તો પણ પૂરું ગામ બધાય તેમને મદદ કરે છે. આખા ગામમાં જ્યાં અહીંથી પાણી જાય છે એનો જો આ ટાંકો અહીંયા છે, અને પાણી છે ને એકદમ નેચરલ સ્ત્રોત છે. જે પહાડોમાં નીકળે છે ને એ ડાયરેક્ટ આ ટાંકામાં આવે છે અને અહીંથી આખા ગામમાં જાય છે. એક ટાંકો અહીંયા પણ બનાવેલો છે અને પછી આખા ગામમાં નળ દ્વારા, પાઇપ દ્વારા બધા એના ઘેરે ઘેરે નળ મૂકવામાં આવ્યા છે. અહીંથી જુઓ કેવી સરસ મજાની નદી જાય છે અને ઊંચા ઊંચા ઝાડ જુઓ કેટલા ઊંચા ઝાડ છે. ગામ અહીંયા પૂરું થઈ ગયું છે. હવે ગામથી આપણે આગળ જવાનું છે. એક અહીંયા પણ નાનું એવું ગામ છે. જો કુદરતની ગોદમાં વસેલું સુંદર મજાનું ગામ કેવું છે. આગળ એક મંદિર છે, પશાકોટ દેવનું મંદિર છે. પશાકોટ દેવ તરીકે ઓળખે છે, જે શિવજીનું જે એક રૂપ છે. આ પોલિંગ ગામના લોકો પશાકોટ દેવને ખૂબ માને છે, તો આપણે ત્યાં મુલાકાત લેવાની છે મંદિરની અને જઈએ કેવું મંદિર છે. અને અલગ અલગ તહેવારોના સમયે પણ અહીંયા મોટા ઉત્સવ હોય છે મંદિરે, તો થોડુંક ટ્રેકિંગ કરીને જવાનું છે. અને જવા માટેનો રસ્તો જો હવે નાનીમથી કેડી જ છે. મોટા મોટા પથ્થર જો આ પહાડ ઉપરથી પડીને આવ્યા છે. કવડો પથ્થર છે અને પછી આ રીતના ટુકડા કરીને ઘર બનાવવા માટે પણ લઈ જાય છે. આગળ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, તો આપણે જોઈએ કે પહાડોમાં ક્રિકેટ ગ્રાઉન્ડ કેવું હોય. અને અહીંયા તો ખાસ કંઈ મેદાની વિસ્તાર નથી આવતો, છતાં પણ આ ગામ લોકો અહીંયા ક્રિકેટ રમવા માટે મેદાન બનાવ્યું છે. આવા બધા પથ્થરો પર્વતની ઉપરથી પડ્યા કરે એને લીધે જો મેદાન ખરાબ થઈ જાય છે. જો આ વરસાદને પાણી લીધે થોડુંક ગ્રાઉન્ડ ધોવાઈ ગયું છે. બાકી ગામના લોકો અહીંયા ક્રિકેટ રમે છે બધા ભેગા મળીને. भाई ये जो पेड़ दिख रहे हैं ना आपको, ये सारे पेड़, इसे हम कनौर बोलते हैं और इससे जो फल होता है उससे साबुन बनाया जाता है. हम लोग खाने आटे के रूप में भी यूज़ कर सकते हैं. मतलब जो इसका फल होता है ना उसको लगभग 7 पानी से धोया जाता है, तब जाके फिर उसको घराट में ले जाके पीसना होता है, फिर उसके बाद वो आटा तैयार होता है. हाँ, ये भी फल का, ये भी इसको हम तिलियाने बोलते हैं. इसमें भी फल लगेंगे अभी, और ये भी नेचुरल है, ऑर्गेनिक और प्योर होती है. ये भी बड़े अच्छे होते हैं हेल्थ के लिए. ડુંગરની ઘણી ઉપર આવી ગયા છે અને એવો જો નાના નાના ઝરણા જોવા મળે છે. પહાડોમાં પાણી ક્યાંથી પીવું એની કેવી વ્યવસ્થા કરેલી છે તમને બતાવું કે જો અહીંયા આ રીતનો નળ મૂકેલો છે અને આ એકદમ નેચરલી પ્યોર પાણી આવે છે. અને આ પાણી ક્યાંથી આવે છે એ પણ હું તમને બતાવીશ. અને જો આ એકદમ પ્યોર અને નેચરલ પાણી છે. એના પ્રાણીઓ, પક્ષીઓ અને ગામના લોકો પણ જે પણ અહીંથી નીકળે છે પાણી પીવે છે. અને જો અત્યારે આ ગાયો પાણી પીવે છે અને અમે પણ આમાં પાણીનું પીધું. એક નંબર ટેસ્ટ, ફ્રીજમાં મૂકવાની જરૂર જ નહીં, એટલું તો ઠંડુ પાણી છે. इस फूल को ब्रास बोला जाता है और ये हमारा राज्य फूल है. और इससे हाँ चटनी भी बनाई जाती है और जूस भी बनाया जाता है, अव्वल दर्जे का, बिल्कुल ऑर्गेनिक. રસ્તો જો સરસ મજાનો રસ્તો છે. લગભગ અમે અડધી પોણી કલાકથી આ રીતના હાલવી છીએ. પણ આ રસ્તો એટલે એક નંબર સુંદર મજાનો રસ્તો છે. પહાડની વચ્ચે નાની અમથી કેડી છે અને એક બાજુ નદી છે અને ઊંચા ઊંચા પહાડ છે, તો હાલવાની મજા આવે છે. અને એકદમ ઠંડુ વાતાવરણ છે, તડકો છે છતાં પણ આ માપસરનું ઠંડુ વાતાવરણ છે એકદમ. એટલા બધા દૂર પણ આ ડુંગરામાં ખેતર છે. આ સુધી લોકો હાલીને રોજ ખેતરે આવે છે. ખેતરમાં જે પણ પાક પાકે છે એ બધું ખભે ઉચકીને ગામમાં લઈ જવાનું હોય, અને ગામમાં પણ રસ્તો નથી, ગામની બહાર સુધી લઈ જવું પડે છે. અહીંયા બધા જો નાના નાના ખેતર છે, આ બધા દેખાય ને બધા ખેતર જ છે. અને હવે એમાં પ્લાન્ટેશન ચાલુ થશે. રસ્તો જુઓ કેવા મોટા પથ્થરની વચ્ચેથી રસ્તો છે અને આ બાજુ સુંદર મજાની નદી. ધોલાધાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે અહીંયા. અને અહીંયા મોનાલ નામનું પક્ષી જોવા મળે છે, જે હિમાચલનું રાજી પક્ષી છે અને આ જંગલમાં જોવા મળે છે. અને ખૂબ સુંદર પક્ષી હોય છે.
તો અત્યારે કદાચ આપણે જોવા મળે તો તમને બતાવી. પશાકોટ મંદિરે પહોંચવા આવ્યા છે પણ હવે એકદમ સડાવાળો રસ્તો આવ્યો છે. બાકી નજારો એકદમ મસ્ત છે. કેવા સુંદર મજાના પહાડ છે, નાના નાના ઝરણા છે. અને હવે તો અમને ઘણા બધા દોસ્ત મળી ગયા છે. એમાં ત્યાં અંકલ આપણા ભાવનગરના આટલી ઉંમરે પણ આવું ટ્રેક કરે છે. બોલો, જો કાકાની ત્યાં આવે છે 77 વર્ષે પણ જો આવું ટ્રેક કરે છે તમે વિચાર કરો. અને બંને કપલમાં છે. મંદિર અહીંયા આવી ગયું છે, હવે નજીક છે. પણ હજી એક ટેકરી ચડવાની છે. આ ટેકરી અહીંથી એટલી ચડવાની છે. થાક પણ લાગ્યો છે કારણ કે એટલો એકદમ ચડાવાળો રસ્તો હતો એટલે થોડા થાકી ગયા. આ રીતનો રસ્તો છે. જો આ પથ્થર મૂકીને બનાવ્યો છે. આ રીતના પગથિયા છે. અહીંથી જે ઉપર જવાનું છે. ફાઇનલી લગભગ કલાક પછીના ટ્રેક પછી મંદિરે પહોંચી ગયા છે. મંદિરનો નાનો એવો ગેટ છે. અને તો આ છે પશાકોટ મંદિર. અને મંદિરના દાદા જો આ રીતના છે. અને આ મંદિર આવી ગયું છે. Om Aim Hrim Klim Chamundaye Vichay. પશાકોટ દેવના દર્શન કર્યા. અને આ પોલિંગ ગામના લોકોને ખૂબ જ શ્રદ્ધાથી પૂજે છે. આ એવી જગ્યા છે કે અહીંયા આવીને તમને શાંતિ મળે છે. કેટલે હાઈટ ઉપર એક મંદિર છે અને એકદમ ઠંડક છે. ઉનાળાનો ટાઈમ છે છતાં પણ અહીંયા ઠંડુ ઠંડુ વાતાવરણ છે. हर घर से एक बंदा यहाँ पे आता है। यहाँ आएंगे, पूजा करेंगे, मिलजुल के जो भी खाना पीना लाया होता है, शराब चढ़ाते हैं, जो सारे जो अपनी रोटियां वगैरह लगाई होती है वो चढ़ाते हैं। फिर यहाँ पे नाटी होती है नीचे वाले ग्राउंड में। तो ये सारा मतलब ये यहाँ का कल्चर है और हम इस कल्चर से बंधे हुए हैं अभी तक, और बंधना भी होगा। जब महाभारत हुआ था ना, उस टाइम एक ऋषि आए थे यहाँ पे तपस्या करने। तो फिर उनकी तपस्या भंग हो गई, कोई सुंदरी मिल गई होनी, है ना, तो उन्होंने शादी कर ली। तब से ये गांव बसा था 5-6 हज़ार साल पहले। फिर क्या हुआ कि धीरे धीरे जैसे जैसे मतलब ना सभ्यता आती गई, बंदे समझदार होते गए, तो ये गांव बड़ा, है ना, बड़ा होता गया। इस जैसे ना 4 गांव तो माइग्रेट होके चले गए। जैसे गोपालपुर रह रहे हैं, बैजनाथ रह रहे हैं, कई चंडीगढ़ दिल्ली जाके सेटल हुआ है, बहुत सारे, मतलब ऐसे 4 गांव चले गए हैं यहाँ से। हमारे जो दादाजी थे ना, यहाँ पे रोड नहीं था पहले, लोहाड़ी तक भी रोड नहीं था। जोगिंदर नगर से खाने का सारा सामान उठा के पॉलिंग पहुँचाते थे। मतलब हमें खाने की जरूरत होती ना, तो जोगिंदर नगर से ऊपर पहाड़ों के जो ट्राली वाली वो लाइन बनी है, रोड तक जो बनी है, उधर से पैदल लाते थे और यहाँ पे पहुँचा के अपने बच्चों को खिलाते थे। एक वो भी जमाना था। पर आज की डेट में ना ऐसा हुआ है कि हिमाचल की सरकारें अच्छा परफॉर्म कर रही है, भले ही कांग्रेस हो या बीजेपी हो, कोई भी हो, है ना। अगर हम चाहे ना तो यहाँ पे हम लाइट पहुँचाने की अर्जी दें ना, तो लाइट यहाँ पे पहुँचा के देंगे वो।
सामने वाले पहाड़ पे लाइट पहुंची है, दूसरे वाले पहाड़ पे पहुंची है, हालांकि वहाँ पे रहता कोई नहीं है। बिजली पानी की व्यवस्था, बिजली पानी सारी व्यवस्था बढ़िया है ना। रोड के पीछे ना, रोड तो हमने यहाँ तक बना लेना था, सरकार की तरफ से कोई नहीं है। मतलब ना सरकार तो बोलती है आप जितना मर्जी पैसा लो, पर दिक्कत हमारी है ना, यहाँ पे हमारी छोटी छोटी जमीनें होती, थोड़ी थोड़ी जमीनें हैं, तो बंदे देने को मुकर जाते हैं। अरे भाई मेरा मेन जगह है थोड़ा सा, तो हम कैसे देंगे जमीन? हमारी गलती है उसमें। अदरवाइज रोड यहाँ तक तो हमने नीचे रिवर तक तो पहुँचाया होता, पर ऐसा ना हम पहुँचाना भी नहीं चाहते अब ना। अब देखो आप दोनों आए ना, आप दोनों आए रास्ते में बातें करते हुए आए ना, इतनी सारी बातें हो गई ना। अगर गाड़ी में आते सीधे उतरना था, दर्शन करके यहाँ से देखना था और निकल जाना था ना। इतने सारे लोग मिले, ये मिले, हमें काफी सारी बातें हुई। हमारा पर्पज ये है कि થોડીક વારમાં કેટલા બધા માણસો અહીંયા આવી ગયા છે અને બધા દોસ્ત બની ગયા છે। કેવા મસ્ત મજાને પહાડોમાં બેઠા છે જો। जी हमें लगा था कि यहाँ पे बहुत तगड़ी धूप होगी, लेकिन यहाँ पे धूप भी बहुत अच्छी है और हवा भी बहुत अच्छी चल रही है। हवा जो धूप के साथ जो ठंडी हवा आ रही है ना, फ्रेश फीलिंग है। और हम चलते हुए आ रहे थे, थोड़ी थकान तो हुई बट वर्थ इट था, मतलब कि मजा आ गया ऊपर आके। और यहाँ पे जो भी नेचर है, पहाड़ है, पेड़ है, मंदिर है, बहुत ही सुकून भरी ये जगह वन है। टाइम व्यू नहीं है, ये हम जितनी बार भी हम कभी बोर नहीं हो सकते इस नेचर से। बेस्ट प्लेस है और ओवर क्राउडेड नहीं है। सबसे ज़्यादा अच्छी बात है कि यहाँ पे ज़्यादा लोग नहीं है, मतलब जिनको ऐसे अच्छी जगह पे जहाँ पे भीड़ भाड़ नहीं हो वो यहाँ पे बिल्कुल आ सकते हैं। नहीं पसंद। और यहाँ पे ना लोग नेचर का बहुत ध्यान रखते हैं, फालतू में कचड़े इधर उधर नहीं फेंकते। यहाँ पे हाँ, हमने प्लास्टिक पॉलीबैग्स नहीं यूज नहीं करते। हमने भी हमें प्लास्टिक बहुत अपने पॉकेट में रख बहुत रखे हैं। अच्छा लगा। क्लीनलीनेस का मतलब बहुत cleanliness ध्यान पे। बहुत अच्छा है यहाँ पे। और ये ट्रैक भी बहुत सुंदर है, आपको मजा बहुत। आएगा जब और गांव के अंदर से आप हाँ आओगे, जी। कल्चर को देखोगे, लोग कैसे लकड़ियाँ वगैरह स्टोर करके रख रहे हैं, Exactly. गाय भैंस पाल रखी है लोगों ने, तो आपको बहुत मजा आएगा। मतलब सबको आना चाहिए यहाँ पे। but और ये कचरा नहीं फैलाना गर्मी के सीजन में भी यहाँ पे बेस्ट, मतलब आ सकते हो। गर्मी एकदम फील नहीं होगी, दोपहर तपती धूप में भी इतनी अच्छी हवा चल रही है ना यहाँ पे, पता ही नहीं चल रहा है कि गर्मी हो रही है इंडिया में दूसरे साइड पे। और बरोट के लोग इतने अच्छे है ना, बहुत अच्छे सबने हमारी बिना पूछे हेल्प की है, मतलब हमने कुछ भी नहीं पूछा, सामने से हेल्प की है हमारी। और जो पानी की आवाज आ रही है ना, जब पूरे सांस time। कर रहे हैं भाई, पानी की आवाज तो बहुत अच्छी है। मतलब सुकून मिल रहा है इस आवाज से। और कोई फर्स्ट टाइम ट्रैक कर रहा है तो उसके लिए इजी है, वो आराम से कर सकता है। ये सब हमारे आ इंडिया सकते में हैं। इतना अच्छा प्लेस है, वाओ। इंडिया एक्सप्लोर करने के लिए पता नहीं कितने जन्म लेने पड़ेंगे। इसी प्लेस के बारे में लोगों को नहीं पता, हमने कितनी मुश्किल से ढूंढा है कि कोई ऐसा प्लेस बताओ जो कि जहाँ लोग नहीं जाते।